વ્યક્તિ એ શાંતિથી બેસવાનો એમાં પ્રયાસ કરશે, કાં તો બીજાને જોઈ અને એ પણ શાંતિથી અનુશાસનમાં રહેવાનો, અનુશાસનમાં કુશળ કર્મ કરવાનો જે કંઈક સિદ્ધાંત રહ્યો એ પોતાના ઘરમાં, પોતાના પરિવારમાં, કુટુંબમાં અને સમાજમાં આ એક વ્યવસ્થા પ્રસ્થાપિત કરશે. એટલે સંઘના માધ્યમથી અનુશાસન, શિસ્ત, સભ્યતા અને સંસ્કારોનું જે સિંચન થાય છે તે સંઘના માધ્યમથી થાય છે. એટલા માટે સમાજમાં ખાસ સંઘનું અનુસરણ હોવું જરૂરી છે. એટલે કહેવામાં આવ્યું છે ભાઈ સંગમ શરણમ ગચ્છામિ. ત્યારબાદ પંચશીલ અહીંયા બોલવામાં આવ્યા કે ભાઈ પાણાતિપાતા વેરમણી સિક્કાપદમ સમાધિયામિ. કે હું કોઈ પણ અકારણ જીવની હિંસા કરીશ નહીં. આપણે કોઈ બાળકોને એવી શિક્ષા નથી આપતા કે ભાઈ તમે કોઈ દારૂ પીજો, તમે જુગાર રમજો, કોઈ ખોટા વ્યસનો કરજો, ખોટા અકુશલ કર્મ કરજો કે ખોટા સંસ્કારોનું સ્થાપન કરજો, એવું કોઈ શિક્ષા આપતું નથી. એટલે એ ખરાબ કૃત્ય છે. એટલે આપણે એનું અહીં મના કરવામાં આવ્યું છે. અને એટલે પ્રથમ કહેવામાં આવ્યું કે અકારણ કોઈ પણ જીવની હત્યા કરવી એ પાપ છે. એટલે આજે શીલ રહ્યું, શીલોનું જે પાલન દરેક કુટુંબ, દરેક પરિવાર, દરેક સમાજમાં જો કરવામાં આવશે તો આજે દેશ રહ્યો એ માનવતાવાદી રાષ્ટ્ર બની જશે. કે જે આપણા ભારત દેશની જે વ્યાખ્યા રહી, વિશ્વગુરુની જે વ્યાખ્યા હતી એ તથાગત બુદ્ધના જે ધમના આચરણથી, શીલોના પાલનથી એ પ્રસ્થાપિત થઈ હતી આખા વિશ્વની અંદર. તો એટલા માટે થઈ અને આ પંચશીલોનું પાલન દરેકના કુટુંબમાં, ઘરમાં, સમાજમાં કરાવવું જરૂરી છે. જો શીલોનું પાલન નહીં હોય તો એનાથી જે અકુશળ કર્મો કરવાની શક્યતાઓ રહેશે. પોતાના બાળકો, પછી દરેક સમાજના લોકો એ દિશા તરફ જશે કે જેથી આ સમાજમાં, આ કુટુંબમાં દુઃખો ઉત્પન્ન થશે અને દુઃખોમાંથી દરેક લોકોને પસાર થવાનું થશે. તો આ ના થાય એના માટે પંચશીલનું પાલન કરવા માટે આ તથાગત બુદ્ધના ધર્મની અંદર એને ખાસ પ્રાયોરિટી આપવામાં આવી છે. તો એમાં પછી બીજું કહેવાય ભાઈ હું ચોરી નહીં કરું, હું જુઠ્ઠું નહીં બોલું, હું વ્યભિચાર નહીં કરું અને હું નશીલા પદાર્થોનું સેવન કરીશ નહીં. અત્યારે આપણે સમાજમાં જોઈ રહ્યા છે કે આધુનિક યુગની અંદર એક ફેશન બની ગઈ છે કે ભાઈ માણસ હવે દુઃખોના પ્રસંગની અંદર પણ અત્યારે લોકો નશો કરવાનું છોડતા નથી. એમને ખબર નથી પડતી આ પંચશીલોનું, આ અનુશાસન, આ અષ્ટાંગિક માર્ગની એમને ખબર નથી. એટલે આવા પ્રસંગોમાં પણ ઘણા લોકોએ આ એક એવું ચલણ પ્રસ્થાપિત બનાવી દીધું છે કે એક શોખ બની ગયો છે, મોજ મજાનું સાધન બની ગયું છે. અને આવા એક આ જે વ્યસન રહ્યું, દારૂનું વ્યસન, નશીલા પદાર્થોનું સેવન કરવાનું વ્યસન, એ વ્યસન રહ્યું એ કુટુંબને બરબાદ કરે છે. અને એ કુટુંબમાંથી એ પણ જે પણ વ્યક્તિ નશો કરતો હોય છે, વ્યસન કરતો હોય છે, એના કુટુંબને તો બરબાદ કરે જ છે, પણ આખા સમાજને કલંકિત કરે છે, આખા દેશને કલંકિત કરે છે. કોઈ મા બાપ એવું ઈચ્છતા નથી કે પોતાનો દીકરો દારૂ પીને ખતમ થઈ જાય. કોઈ પણ ભાઈ એવું ઈચ્છતા, કોઈ પણ બેન એવું ઈચ્છતી નથી કે એનો જે પતિ રહ્યો કે એનો ભાઈ રહ્યો એ દારૂ પી અને પડી રહે અને પોતાના કુટુંબનું અને પોતાના જીવનનું નિકંદન કરી નાખે. તો આ જે એક વ્યસન રહ્યું એ બહુ અત્યારે વધારે પ્રચલિત થઈ ગયું છે, જેનાથી કુટુંબો એમ અકાળે એવા દોર પર આવીને ઉભા થઈ ગયા છે કે એની પાસે, સમાજ પાસે કોઈ એવો રસ્તો નથી કે જેને એનું કંઈક કરી શકે. તો એટલા માટે કહેવામાં આવ્યું છે કે ભાઈ જે હું નશીલા પદાર્થોનું સેવન કરીશ નહીં. તો આ જે કંઈક વાતો રહી એ વસ્તુઓ સમાજની અંદર બહુ ખાસ મહત્વ ધરાવે છે. અને બે પ્રસંગો દરેક જગ્યાએ આવતા અને જતા જોવા મળે છે. એક સુખદ પ્રસંગ અને એક દુઃખદ પ્રસંગ. સુખદ પ્રસંગોની અંદર આપણે જે પણ કુટુંબ પરિવાર હોય, સમૂહ ભેગો થયો તે ખુશીઓ આપણે એના ભાગીદાર બની અને એને મસ્ત મોજ મજાથી એની ખુશીઓનો એક હિસ્સો બનીએ છે. અને દુઃખદ પ્રસંગ, તો દુઃખદ પ્રસંગો આવતા હોય તો દુઃખદ પ્રસંગો કોઈને સારા લાગતા નથી. પણ આ દુઃખદ પ્રસંગોની અંદર આપણા મનને, આપણા કુટુંબને અને આપણા પરિવારને, આપણા સમાજને સ્ટેબલ કેમ રાખવો, એને સાંત્વના કેમ આપવી, તો આ દુઃખદ પ્રસંગોની અંદર આ પણ એક સમાજનો એક ઢાંચો બનેલો છે. પણ એ ઢાંચાની અંદર આપણે જોઈએ કે ઘણા બધા લોકો દુઃખદ પ્રસંગોની અંદર આવીને શું કરતા હોય છે, ભાઈ સરસ મજાના આવી 2-4 ફૂલો અર્પણ કરી પછી એક પથારી નાખે,
આ પથારીએ જ આપણા સમાજની પથારી ફેરવી નાખી છે. કારણ કે પથારીમાં શું થતું હોય કે ઘણા મસ્ત મજાના તમારા વ્યવહારો હોય, કોઈને 5,000 આપવાના હોય, કોઈને 10,000, કોઈને રકમ ને આવું બધું ઘણું કરી અને એક 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 એવી વ્યવસ્થાનું નિર્માણ કરાવ્યું છે. અને એ આજે ઉત્તરોત્તર જે ચડસા ચડસીમાં આવી ગયું છે કે ભાઈ પેલા લાખ રૂપિયા કરે તો આપણે 2 લાખ કરવાના, ભલે એક ખેતર વેચાઈ જાય. કાં તો પેલા નો હોય છે કે ઘર ઘરાશ ને ગમે તે વેચીને પણ આ કરવું પડે છે. તો એક આ બધી એક વધારે પડતું જોર મારી રહી છે. તો આને કંટ્રોલ કરવા માટે એક બધા લોકો એવું દુઃખદ પ્રસંગોની પણ આ એક કરતા હોય, એનું ધ્યાન આમ જ હોય કે ક્યારે બધા અહીંથી છટકે, આપણે પથારી કરીએ, પથારીમાં બધું ભેગું કરીએ અને પછી આપીએ. તો આ જે કંઈક રહી તમારી જે તમારા વિચારો એ તમારી માન્યતાઓ બની જાય છે. તમારા વિચારો એ તમારી માન્યતાઓ બની જાય છે. તમારી માન્યતાઓ એ તમારી આદતો બની જાય છે. તમારી આદતો એ તમારા કર્મ બની જાય છે અને તમારા કર્મો એ તમારી કિંમત બની જાય છે. એટલે ખાસ જોવાનું કે આપણે જે પણ અત્યાર સુધી કરતા આવ્યા છે, અહીંયા એક સ્લોગન લખેલું છે कि अगर आप वही करते रहेंगे जो करता आए हैं तो आपको वही मिलता रहेगा जो मिल रहा है. अगर आपको वो पाना है जो नहीं मिला आज तक तो आपको वो करना पड़ेगा जो नहीं किया आज तक. मतलब કે જે કરતા છે એ જ કરાઈ રહીશું તો જે મળે છે એ જ મળવાનું છે. પણ જો આપણને એ જોઈએ છે કે જે હજુ નહીં મળ્યું તો એની માટે આપણે એ કરવું પડશે જે અત્યાર સુધી કર્યું નથી. તો શું નથી કર્યું? આપણે સમાજમાં એકતા નથી કરી, સમાજમાં જાગૃતિ નથી કરી, સમાજમાં પરિવર્તન નથી લાયા. આપણે જે કંઈક બધીઓને એ બધીઓને દૂર કરવામાં અસફળ રહ્યા છે. આપણે આજે બાબા સાહેબની કૃપાથી શિક્ષિત બની ગયા, ડોક્ટર બની ગયા, જજ, વકીલ, બેરિસ્ટર બધા જ બની ગયા. પણ જે એ લોકોની ફરજ નિભાવવાની હતી સામાજિક ફરજ, એ સામાજિક ફરજ કોઈ નિભાવી નહીં. જેના કારણે આજે સમાજ એવી કગાર પર આવીને ઉભો છે કે જેની અંદર નોકરી ધંધા તો હવે મળતા નથી, અનામતો બંધ કરી નાખી છે. જે લોકો માસ્તરો અત્યાર સુધી બની ગયા છે એમના દીકરા માસ્તર હવે બનશે નહીં. જે લોકો ડોક્ટર, વકીલ, પોલીસ ને સારી મોટી પોસ્ટો પર અત્યાર સુધી આવ્યા હતા એ હવે આવશે નહીં. તો હવે જે સમાજની જે બદતર પરિસ્થિતિ થઈ રહી છે તો આવા ખોટા રીત રિવાજો, કુરિવાજો ના કારણે હવે એનું કંઈક નિરાકરણ લાવવું પડશે. તો આ બધું ક્યારે શક્ય બને? તમારી પાસે તથાગત બુદ્ધનો ધમ હોય, તમારી પાસે એનું શિક્ષણ હોય, એની કંઈક જાગૃતિ હોય અને પંચશીલોનું પાલન હોય. તો આવું બધું જે કંઈક રહ્યું આપણા સરસ મજાના અમોઘ દર્શેની જે બૌદ્ધાચાર્ય છે આપણી સમાજના, 25 વર્ષ ઉપરાંત એમને આનું અધ્યયન કર્યું, અભ્યાસ કર્યું, ત્યારબાદ 10 વર્ષ થયા એમને બૌદ્ધાચાર્ય બન્યા. આ એક ડિગ્રી છે. ડિગ્રી તો ઘણા બધા લોકોની, જજની લીધી ડિગ્રી, ડોક્ટરની લીધી, એન્જિનિયરની લીધી, સાયન્ટિસ્ટની લીધી, બધી બહુ ડિગ્રીઓ લીધી છે. આવી ડિગ્રી કોઈ લે ને તો એ વીરલો કહેવાય. કારણ કે આ કામ રહ્યું સામાજિક એકતા કરવાનું કામ, સામાજિક જાગૃતિ લાવવાનું કામ, અંધશ્રદ્ધા દૂર કરવાનું કામ, કુરિવાજો હટાવવાનું કામ, પદીઓ હટાવવાનું કામ, સમાજમાંથી દૂષણો અને વ્યસનો દૂર કરવાનું કામ. તો આ જે કંઈક કરવું જોઈએ એ અત્યાર સુધી આ કોઈ ભણેલા ગણેલા લોકોએ કર્યું નથી. એટલે આ જે સમાજ રહ્યો કુરિવાજોની અંદર એવો ગરકાવ થઈ રહ્યો છે અને થવા જઈ રહ્યો છે, જેના કારણે જે મધ્યમ વર્ગના પરિવારો રહ્યા, જે ગરીબ કુટુંબો રહ્યા, એમને લોક રાજે પરાણે પણ દેવું કરીને આ બધા જે કંઈક રિવાજો રહ્યા, માન્યતાઓ એને પાડવી પડે છે. માણસ કોઈને નડતો નથી. જેમ આમાં ઘણી વાર કહેવામાં આવે છે જો આ વિધિ નહીં કરીએ ને તો પાછો જીવતો થઈને તમને હેરાન કરશે. ઘણા લોકો આવું કહે છે, આવી બીક ગાલે છે કે પાછું નડશે. જો તમે ફંડ વિધિ નહીં કરો, ફંડ નહીં પૂછો તો આવું ફલાણા પાછો આવીને કઈ બેહાડવો પડશે. તે બેહાડવા માટે કોઈ ભગવાન લાવવો પડશે. એટલે ભૂવા પાવા પૈસા ને કાં તો પેલા કઈ પંડિત આવતો હોય તો એ પાછા ઉંગળ મુંગળ કરી અને કેટલું બધું કરાવતો હોય. મારા પપ્પા જે રહ્યા 6 મહિનામાં 2જી તારીખે ઓફ થઈ ગયા હતા. આવી કોઈ વિધિ અમે કરાવી નથી. માતાના વાળ પણ નથી કાઢ્યા, કશું જ કરાવીને સંપૂર્ણ બૌદ્ધ વિધિથી અમે કાર્યક્રમ કરેલો, જે બૌદ્ધાચાર્ય રે એમના વરદ હસ્તે કરાવેલો. અત્યાર સુધી નહીં અમારા બાપા અમને નડ્યા કે નહીં ઘરમાં કોઈને નડ્યા. મસ્ત મજાના બિંદાસથી રહે છે.
અને અમે એટલું જોયું કે કોઈ નડતું નથી. નડે છે માણસનું મન અને માણસના જે કંઈક નિર્માણ કરેલા જે કે પંડિતોએ કે જ્યોતિષીઓ જે આપણા મગજમાં ડેટા ફિટ કર્યા કે આવું નહીં કરો તો નડશે, કાં તો તમને હેરાન કરશે, સારા કામો નહીં કરવા દે, લગ્ન નહીં થવા દે, નોકરી આપવા દે નહીં. તો આવી બધી જે કંઈક ગ્રંથિઓ આપણા મગજમાં ઘુસાડી દેવામાં આવી છે. આ બધી ગ્રંથિઓના કારણે સમાજ બદતર પરિસ્થિતિમાં અત્યારે જઈ રહ્યો છે અને વધારે ને વધારે એમાં ગરકાવ થઈ રહ્યો છે. આ બધી બુદ્ધિઓ દૂર કરવાનું કામ બધા સમાજના લોકો જે કોઈ એક વ્યક્તિનું કામ નથી. તો દરેક લોકોએ આવા દુઃખદ પ્રસંગોની અંદર જાગૃતિનું કામ કરી સમાજને એકતામાં સંગઠિત કરવાનું કામ કરવું પડશે. બધાનો સાથ સહકાર જોઈશે, ત્યારે જઈને આ સમાજ એક સરસ મજાનો જે એક સમાજ બનશે, એક ટોપ લેવલનો સમાજ બનશે. આપણે જોઈ રહ્યા છે કે ઘણા બધા સમાજો રહ્યા એ સંખ્યામાં 1-2% છે. આપણે લોકો અડધો ભાગ છે. એમ કહેવાય કે 7 કરોડની ગુજરાતની વસ્તીની અંદર આપણો સમાજ અત્યારે જોવા જઈએ તો 70 લાખ કે 1 કરોડની આજુબાજુ થવા જઈ રહ્યો છે. ધારો કે જો આ 1 કરોડ લોકો આપણા સમાજના ભેગા થઈ જાય, ઘણા લોકોને એમ થાય કે આપણા સમાજને સંગઠિત કરીને શું કરવાનું, ફાયદો શું થશે? તો એમાં એક ઉદાહરણ આપણે લઈએ ને પછી મારી વાત પૂરી કરી. ઘણા લોકોને થાય કે આવા દુઃખદ પ્રસંગમાં શું કરવાનું? જો સમાજ એક બેના નીચે સંગઠિત થઈ જાય, એક આપણા પોતાના ધમની અંદર કન્વર્ટ થઈ પાછો સંગઠિત થઈ જાય, ભેગો થઈ જાય, તો ધારો કે આવું જે કંઈક પ્રસંગ બને છે દુઃખદ પ્રસંગ, તો 1 કરોડ લોકો આવા જે ઘેર પ્રસંગ દુઃખદ બન્યો છે એને 1-1 રૂપિયા આપે તો આ જે ઘર પ્રસંગ બને છે એમના ઘર પાસે કેટલા રૂપિયા ભેગા થાય? ભાઈ કોઈ બોલજો. 1 કરોડ લોકો 1-1 રૂપિયા આપે તો આમના પાસે કેટલા પૈસા ભેગા થાય? 1 કરોડ ભેગા થાય. આવું એક જ વખત આપણે કરવાનું છે. એક જ ઘરને, એક જ કુટુંબને એક જ વખત 1-1 રૂપિયા આપવાનો છે. જો 1 કરોડ લોકો 1-1 રૂપિયા આપે તો ભિખારી બની જવાના આ લોકો. પણ એમાંથી શું થશે? આપણા સમાજનો જે કંઈક વર્ગ રહ્યો અત્યારે, કારણ કે હવે એને નોકરી મળતી નથી, તો એ ભણી ગણીને પણ લાખો રૂપિયા ખર્ચીને આપણા છોકરાને ભણાવતા હોય અને પછી 20,000ની નોકરીમાં એને જીવન ગુજારવું પડતું હોય છે. તો આર્થિક સમસ્યા રહી એ પણ આપણા સમાજની બહુ એક મોટામાં મોટો પ્રશ્ન છે. તો આર્થિક સમસ્યાને હલ કરવા માટે આ તથાગત બુદ્ધનો જે ધમ રહ્યો એની અંદર જે છેલ્લું ત્રિશરણ બોલવામાં આવ્યું, સંગમ શરણમ ગચ્છામિ, એટલે અમે જે આખો પૂરો સમાજ રહ્યો એ સંઘમાં સંગઠિત થઈશું. જે રીતે બાબા સાહેબે કીધું શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. તો આ સંગઠિત થવાથી એક વસ્તુ આ થાય કે જો 1 કરોડ આપણા આખા ગુજરાતની વાત છે. આમ તો ભારત દેશની અંદર આપણો ઘણો મોટો અડધો હિસ્સો કહેવાય, પણ આપણે ખાલી ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 1 કરોડ લોકો ભેગા થઈ અને આવું જો કંઈક નિર્માણ કરે તો તમારે 5-5 હજાર વ્યવહાર ઉઘરાવવાની જરૂર પડે, 1 જ રૂપિયા આપવાની જરૂર પડે છે. તો આવું દરેક લોકો 1-1 રૂપિયા આપશે તો હવે દરેક લોકોની જે પરિસ્થિતિ રહી એમાં સુધારો આવશે કે નહીં આવે? બોલો બધા. તો આવો સુધારો લાવવા માટે આપણે આગળ આવવું જોઈએ કે ના આવવું જોઈએ? તો આવા જે કંઈક દુઃખદ પ્રસંગોની અંદર આવા પ્રશ્નોનું નિરાકરણ પણ આપણે લાવી સમાજ સમક્ષ મૂકી. કારણ કે લગ્ન પ્રસંગોમાં તો લોકો નાચવા કૂદવામાં પડેલા હોય છે, એટલે આપણી આવી જે સામાજિક સમસ્યાઓ રહી, સામાજિક પ્રશ્નો રહ્યા, એ પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે આપણી પાસે એવા અવસરો પ્રદાન થતા નથી. એટલે હવે આપણે શું કરવું પડશે કે આવા લગ્ન અને આવા સુખદ અને દુઃખદ પ્રસંગોની અંદર આપણા આવા જે કંઈક સામાજિક કાર્યકર્તાઓ થકી, જાગૃત કાર્યકર્તાઓ થકી સમાજમાં જાગૃતિ લાવી અને આવી આર્થિક અને જે સામાજિક સમસ્યાઓ રહી, પ્રશ્નો રહ્યા એને હલ કરવા માટે થઈ અને આપણે બધા ભેગા મળી અને આ સમસ્યાનું સરસ મજાનું જે કંઈક સમાધાન રહ્યું કરવાનું થશે. કારણ કે અત્યારે જોઈ રહ્યા છો એક પટેલ સમાજ એવો છે કે એની પોતાની હોસ્પિટલો છે, એની પોતાની કોલેજો છે, સ્કૂલ છે, ઘણું છે બધું. અહીંયા આપણને શરમ લાગવી જોઈએ કે આપણા વડોદરાની અંદર એક કઈ જોવા જાઓ તે કઈ વાડી નહીં આપણી. તો આ બધા ભણેલા ઘણા લોકો બધા લાખો કરોડપતિ બનીને બેસી ગયા છે. તો તમે કર્યું હોય અત્યાર સુધી તમારા સમાજની એક વાડી નહીં તમે બનાવી શક્યા તો આ સમાજને તમે આગળ શું આપવાના છો? તો આ એક આપણા સમાજનો પ્રશ્ન છે. કારણ કે જ્યારે તારે પણ આપણે કોઈ પ્રસંગો કરવા હોય છે તો આપણે બીજાની વાડીઓમાં જવું પડશે, લાખો રૂપિયા યોગદાન આપવું પડે છે. કારણ કે ઘણીવાર આપણે આવા પ્રસંગો આવા એમાં કરવા પડશે. એ લોકોના પ્રસંગો મોટા મોટા એસી હોલોમાં થાય છે, પણ આપણા પ્રસંગો કેવું થતા નથી અને બીજાની વાડીઓમાં આપણે પરાણે પૈસા આપીને આ કરવું પડે છે. તો આ જે વિકટ સમસ્યાઓને પ્રશ્નો રહ્યા
એના પર બધા લોકો સહમતિ આપજો અને વારે વારે જે પણ લોકો જે પણ ગામથી આવ્યા છે, જે પણ જિલ્લામાંથી આવ્યા છે, તો પોતપોતાના ઘર, કુટુંબ, ગામ, જિલ્લો અને આખા ગુજરાતની અંદર આવા એક સરસ મજાના કાર્યની અંદર બધા એક ધમની હેઠળ, કારણ કે આ ધમ આપણા પોતાની શ્રમણ સંસ્કૃતિનો છે. શ્રમણ સંસ્કૃતિ અને બ્રાહ્મણ સંસ્કૃતિ ભારત દેશની અંદર આ બે સંસ્કૃતિઓ છે, પણ આપણા પર અત્યારે શ્રમણ સંસ્કૃતિની જગ્યાએ બ્રાહ્મણ સંસ્કૃતિ હાવી થઈ ગઈ છે. એટલે બ્રાહ્મણ સંસ્કૃતિ એટલે જનોઈ વાળા હોય એ બ્રાહ્મણ અને જનોઈ વગરના હોય એ બધા શ્રમણ લોકો. તો આપણે શ્રમણ સંસ્કૃતિના લોકો થઈ અને આપણે શ્રમણ સંસ્કૃતિની જે આપણી સભ્યતા રહી, આપણા સંસ્કારો રહે, આપણો પોતાનો મૂળ ધર્મ કે જેમ કહેવાય કે ભાઈ જે રામદેવ પીરે કીધું કે ભાઈ તથાગત બુદ્ધનો જે ધર્મ રહ્યો એની અંદર પરિત્રાણા પાઠ કરવામાં આવે છે. દુનિયાના તમામ ધર્મોની અંદર આ એક તથાગત બુદ્ધનો ધર્મ છે, એની અંદર પરિત્રાણા પાઠની સિસ્ટમ કરવામાં આવી છે. આ સિસ્ટમ એટલે કરવામાં આવી છે કે ભાઈ આ જે શ્રમણ સંસ્કૃતિના લોકો બીજા ધર્મના બીજી સંસ્કૃતિને પોતાના ઘરમાં ના ગાલે, પોતાના કુટુંબમાં ના ગાલે, પોતાના સમાજમાં પ્રસ્થાપિત ના કરે, જેનાથી આ સમાજ પોતાની સંસ્કૃતિ, પોતાનો ધર્મ, પોતાની સભ્યતાને ભૂલી જાય. અત્યારે આ ખાસ જોવા મળી રહ્યું છે. એટલા માટે આ પોતાની જે કંઈક એ રહી એ કરવી જરૂર છે. તો આ જે પરિત્રાણા પાઠ વાળી સિસ્ટમ કોણ લઈને આવ્યું આપણી પાસે? એ રામદેવ પીર લાયા. ઘણા બધા લોકો અહીં જાણતા હશે કે ભાઈ રામદેવ પીરનો પાઠ થાય તો દરેક કામ તમે બ્રાહ્મણ પાસે કરી શકો છો. આ વસ્તુ બહુ ખાસ નોંધવા જેવી ને જાણવા જેવી છે. તમે દરેક કામ બ્રાહ્મણ પાસે કરી શકો છો. જન્મ થાય તો નામકરણ માટે પણ એને, લગ્ન માટે પણ એમને બોલાવવાની જરૂર પડે, મરણ થાય તો એની માટે પણ હવે બોલાવવાની જરૂર પડે. પણ એક પાઠની જે પ્રક્રિયા રહી ને એ પાઠ છે ને કોઈ બ્રાહ્મણ કરી શકતો નથી. તમે જુઓ જે વાણિયા બ્રાહ્મણ ના બધા મોટા લોકો હોય એમને આપણી જે પાઠ સિસ્ટમ, કારણ કે પાઠ જે કરાવે છે ને એ ફક્ત શ્રમણ સંસ્કૃતિનો આપણો જે કઈક વ્યક્તિ હોય એ જ કરાવી શકે છે, કોઈ બ્રાહ્મણ કરાવી શકતો નથી. તો સરસ મજાના આવા આદેશો રામદેવ પીરે 24 આદેશો આપ્યા. એ આદેશોની અંદર આ બધું લખેલું છે કે ભાઈ અંધશ્રદ્ધા કરવી નહીં, બહેનોને સમાનતા આપવી, દરેક બાબતના 24 આદેશોની અંદર એમને પાલન કરવાનું કીધું છે. તો આપણે આડંબરની અંદર વળગી પડ્યા છે, આદેશોનું પાલન કરતા નથી. તો આ પાલનો કરાવવા માટે થઈ અને આવા તથાગત બુદ્ધના માર્ગની હેઠળ આપણે આપણા મહાન લોકોને યાદ કરી, સમાજને સંગઠિત કરી અને સમાજમાંથી જે કંઈક સમસ્યાઓ રહી, બધીઓ રહી, અંધશ્રદ્ધાઓ, કુરિવાજો રહી, એને નેસ્ત નાબૂદ કરવા માટે બધા આગળ આવી અને એવા સમાજને જે જાગૃત લોકો જાગૃત કર્યા છે એમને સાથ સહકાર આપજો એવી નમ્ર વિનંતી સાથે હું અહીંયા આગળ મારી વાતને પૂરી કરું છું. અને અહીંયા આગળ આપણો આ જે બોધ વિધિથી જે કંઈક કાર્યક્રમ એ પૂરો થાય છે અને જે પણ લોકો જે પરિવારજનોને આવ્યા છે તો એમની રીતે હવે એમનો સમય જે કંઈક હશે તે એમની રીતે એમને સ્પેન્ડ કરવા દઈએ. ત્યારબાદ જે પણ બહેનો આવ્યા છે એમની રીતે કામ કરશે અને લગભગ 1 થી 1.5 નો સમય આપણો જમણવારનો રહેશે. તો બધા પબ્લિક ઘણી વધારે સંખ્યામાં હોય તો હૈયા હોળી કર્યા વગર બહેનોને ખાસ પ્રાયોરિટી પહેલી આપીશું. અને જે કઈ લોકો બહારથી આવ્યા છે કે જેમને નોકરી ધંધો મૂકીને આવ્યા છે તો એ લોકોને પહેલું પ્રાધાન્ય આપી અને એમને જમણવાર માટે આપણે સુવિધા પૂરી પાડીશું. તો આ જે કંઈક વાતો રહી ભલે તમે આટલા સમય માટે મૂકવા દીધી તે બદલ સમાજનો સેલ્યુટ, સાધુવાદ અને બધાનો આભાર કે તમે આવી સરસ મજાની એક વાતો કરવા માટેની અમને તક પૂરી પાડી. જય ભીમ, નમો બુદ્ધાય. હવે અહીં આપણો જે બોધવિધિથી જે કાર્યક્રમ રહ્યો થોડા પુણ્યાનુમોદનનો એ અહીંયા પૂરો થાય છે અને દરેક લોકો પછી પોતપોતાની જે કંઈક ફૂલો ચડાવવાના છે કે જે પાછળથી આવ્યા છે એ લોકો પુષ્પ અર્પણ કરશે અને એવી રીતે આપણો આ કાર્યક્રમ આગળ વધશે. તો અહીં મારી વાત પૂરી કરી વિનંતી કરું છું કે બધા લોકો અનુશાસન ભોજનમાં અને દરેક પ્રકારમાં રાખશો. જય ભીમ, નમો બુદ્ધાય. हेलो तमाम विनती की शांति जाळो छो અને બહેનોને ખાસ વિનંતી
કે વાતચીત કરે પણ નોર્મલ અવાજમાં કરે અને કોઈ ગોભટ ના થાય, આપણી રીતે કાર્યક્રમ આગળ ચાલતો રહે અને વ્યવસ્થા જળવાઈ રહે. તો તમામ લોકો સાથ સહકાર